કાર્યવાહી સુપ્રીમ કોર્ટે પણ કરી હતી। મેગા પાટકાર ભાજપે ભારતીય જનતા પાર્ટી વાળા મેગા પાર્ટનરની આગેવાની નીચે સાહેબ હકીકતમાં હલ્લો કરવાની કોશિશ કરી। એ વખતે ઉર્જા મંત્રી ઉર્મિલાબેન પટેલ કોંગ્રેસના હતા કેન્દ્રીય મંત્રી, મહિલા માનવ સહેકારો ઊભી કરી અને આની અમે સામનો કર્યો। અને જ્યારે આ દિલ્હીમાં આવ્યા અને અહીં જ્યારે ભાજપનું સરકાર હતું અને જ્યારે દિલ્હીમાં આવ્યા પછી એમણે આ પ્રક્રિયા ચાલુ કરી છે। અટકાવવાનું કામ કર્યું, વિકાસનું કામ નહીં કર્યું। સાથે સાથે અત્યારે પરિસ્થિતિ એ છે કે અત્યારે દરવાજા બંધ કરવાની મંજૂરી સેન્ટ્રલ ગવર્મેન્ટ આપતી નથી, જેના કારણે પાણી જઈ રહ્યું છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના દરવાજા આજે બંધ થયા છે, જ્યારે ગુજરાતના વિકાસના દરવાજા ખુલ્લા થયા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। હવે પછી કેવા પ્રકારનું આયોજન હશે, શું પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ। નીતિનભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે।